આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા એસઓજીએ ગોરવામાં સિરપનો જથ્થો ઝડપ્યો હતો. તેની પત્રકાર પરિષદ યોજાઈ. ગોરવા વિસ્તારમાં પ્રમુખ ફ્લેટ દુકાન નંબર 5માંથી સિરપનો જથ્થો ઝડપાયો. એસઓજીએ 16 બોક્સ સિરપનો જથ્થો ઝડપી પાડેલ હતો. જથ્થાની કિંમત 22 લાખ રૂપિયાનો જથ્થો હતો, જેમાં આરોપી આકાશસિંહ ઠાકુર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સિરપના જથ્થા મામલે તપાસ હાથ ધરાઈ રહી, જે મામલે એસઓજી પોલીસે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. ચલો જી જી સર, શું છે સમગ્ર વિશે ગઈકાલે જે આખી સિરપનો જથ્થો? વડોદરા શહેર પોલીસના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબની સૂચનાને આધારે વડોદરા શહેરમાં નાર્કોટિક્સ લગત માદક પદાર્થ છે એની ગેરકાયદેસર વેચાણ થતું હોય, હેરાફેરી થતી હોય તો એવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે અને મળી આવે તો શોધી કાઢવા માટે સૂચના મળેલ, જેના આધારે અમોના માર્ગદર્શન નીચે એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે અંતર્ગત ગઈકાલે એસઓજીના હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહને બાતમી હકીકત હતી કે સમતા રોડ નર્મદા નગરી વિભાગ 3ની સામે આવેલા પ્રમુખ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક બંધ દુકાન પર માદક પદાર્થનો કોઈ જથ્થો પડેલ છે એવી બાતમી હતી. જે અંતર્ગત અમોએ એનડીપીએસ કાર્યવાહી અંતર્ગત ત્યાં કાયદેસરની કાર્યવાહી કરતાં ત્યાંથી અમોને સિરપનો જથ્થો મળી આવેલ. જે જથ્થાના આધારે અમે ત્યાં એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને બોલાવતા તેઓ દ્વારા ખરાઈ કરી અને તે જથ્થો કોડેઇન ફોસ્ફેટ સિરપનો હોય, જે એનડીપીએસ એક્ટને લગત હોય. ત્યારબાદ એનડીપીએસ લગતને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સાહેબ, આમાં કોઈ વોન્ટેડ કેવું કંઈ કે ત્યાંથી બીજું કંઈ મળી આવ્યું હોય? બંધ દુકાનમાંથી અમને 16 પેટી સિરપ મળી આવી છે, કોડેન સિરપની, જેમાં એક પેટીમાં 120 બોટલ હતી, એટલે ટોટલ 1920 બોટલ મળી આવેલ છે. બોટલ ઉપર અમને એક બિલ મળી આવેલું હતું, જે બિલ શ્રી સાંઈ લાઈફ કેર કરી અને એક દુકાનના નામનું એ બિલ હતું, જેની ડ્રગ ઇન્સ્પેક્ટરે ખરાઈ કરતા જે આકાશસિંહ ઠાકુરના નામે હતું અને એ આ વ્યક્તિ અગાઉ મેડિકલ પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ મેળવેલું હતું, જેણે પોતે 2025માં એ લાઇસન્સ સરેન્ડર કરેલું હતું. સપ્લાય કરતું હતું અલગ અલગ દુકાનોમાં કે શું એનું રેકેટ શું છે? એ હવે આકાશસિંહ હજુ અમારા પકડની બહાર છે અને આ બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ એસઓજી પાસે રાખેલી છે. હવે તપાસમાં જે જાણવા મળશે એ આગળની હકીકત એમાં ખબર પડશે. આજુબાજુ કશું પૂછ્યું છે કે આ કેટલા વખતથી અહીંયા ચાલતું હતું ત્યાં? એ 15-20 દિવસથી જ એમણે ભાડે રાખેલી હતી. દુકાન જેની છે, મકાન માલિકનો અમારા તપાસ દરમિયાન કોન્ટેક્ટ કરવામાં આવ્યો. એમનું કહેવું હતું કે 15-20 દિવસ પહેલાં એણે દુકાન રાખી છે, હજુ એણે એનું રેન્ટ એગ્રીમેન્ટ કરેલ ન હતું, પરંતુ 2 જ દિવસ પહેલાં એણે એવું કહ્યું કે મારે એસી નખાવું છે, એમ કરી અને ચાવી લઈ ગયેલો. એટલે દુકાનના માલિક એમને ચાવી આપેલી. લાયસન્સ કેન્સલ થયા પછી આ જથ્થો મૂકવામાં આવ્યો છે કે શું છે આમાં હકીકત શું છે? લાયસન્સ કેન્સલ થયા પછી, એકચ્યુઅલી લાયસન્સ એનું કેન્સલ થઈ ગયા પછી એ આ કોઈ પણ પ્રકારની આવી કાર્યવાહી કરી શકે નહીં, છતાં એણે આ જથ્થો રાખ્યો છે. ગુનાહિત ઇતિહાસ છે એના પર? એની બી તપાસ ચાલુ છે અમારી. એગ્રીમેન્ટ કર્યા વગર જ દુકાન આપી દીધી અને ત્યાં જથ્થો બી લાવી દીધો, તો શું જે માલિક છે એની પણ કોઈ સંડોવણી છે કે કેમ? હા, એ 15 દિવસ પણ થઈ ચૂક્યા છે. એ અમારો તપાસનો વિષય છે. એ તપાસ દરમિયાન જે પણ આમાં આરોપી જણાશે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ હરિયાણાથી ખરીદેલો હતો. એ કન્ઝ્યુમ કરે છે લોકો આને, આ સિરપને, કે શું છે આના પછી હકીકત શું? વેચાણ શા માટે થઈ રહ્યું છે? વેચાણ આરોપી પકડમાં આવશે પછી જ આપણને આગળની હકીકત ખબર પડશે કે એ શેની માટે લાવેલા હતા, પોતે વેચવાના હતા કે ક્યાં આગળ સપ્લાય કરવાના હતા. આરોપી પકડમાં આવશે ત્યારબાદ આપણને ખ્યાલ આવશે. દુકાનદારો સુધી પહોંચીશું આપણે એસઓજીની ટીમ કે આ ક્યાં સપ્લાય કરવાનો હતો, કેમ કે ત્યાંથી જ આપણને એ આરોપી હાથમાં આવશે પછી જ આગળની હકીકત ખબર પડશે. તો માલ આવે કેવી રીતે ખબર પડી ગઈ? અમારી અંગત બાતમીના આધારે એ ખબર પડેલી હતી કે આ રીતનો કોઈ માદક પદાર્થનો જથ્થો અહીં આવેલ છે. સાહેબ, 15 દિવસથી આ ચાલતું હતું, તો પછી એને જ્યાં જ્યાં માલ આપ્યો હશે ત્યાં પણ બધે તપાસ કરવામાં આવશે? 15 દિવસથી દુકાનના માલિકનું એવું કહેવું છે કે એને 15 દિવસ પહેલાં લીધેલી છે, પરંતુ આ જથ્થો અમારા ધ્યાનમાં હજુ આ ફર્સ્ટ ટાઈમ આવેલો છે જ્યારે કાલે રેડ કરી.
જ્યાંથી જથ્થો મંગાવવામાં આવે ત્યાં કોઈ તપાસ કરવામાં આવી છે? ત્યાં કોઈ પ્રાથમિક બાબત જાણવા મળી છે? કેમ આપ્યો હતો? શું કામ? નહીં, એ તપાસ કરવામાં આવશે. કેટલું સ્ટોક કરી શકાય એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કેટલો સ્ટોક કરી શકાય? એ તો એમના લાઇસન્સના આધારે ડ્રગ ઇન્સ્પેક્ટરને એ બાબતે વધારે માહિતી હોય કે એ કેટલા એના યુનિટ્સ લઈ શકે એમની પાસેથી રાખી શકે. Subscribe now and press the bell icon. Never miss an update.